તો નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં। તો આજની વિશેષ ચર્ચામાં આજે આપણે વાત કરીશું એક મહત્વના મુદ્દાની કે જે દરેક ચૂંટણી હોય કે કોઈ પણ મુદ્દો હોય ત્યારે જાતિનું જે પ્રશ્ન છે તે આવતો જ રહે છે। વાત કરીએ તો આપણો ભારત દેશ કે જેમાં અસંખ્ય અલગ અલગ ધર્મ અને સમુદાયના લોકો રહે છે, તો વિવિધતામાં એકતા ધરાવતો દેશ આપણે હંમેશા એક વાત કહેતા હોઈએ છીએ કે કાસ્ટલેસ સોસાયટી હોવી જોઈએ, પરંતુ દર વખતે દરેક ચૂંટણી હોય કે કંઈ પણ જાતિનો પ્રશ્ન તો ઉઠતો જ હોય છે। વાત કરીએ વસ્તી ગણતરીની તો તેમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠ્યો છે અને જ્યાં બિહારના સીએમ નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવ સહિત 11 જેટલા પક્ષોએ જાતિ આધારિત વસ્તી ગણતરીની દરખાસ્ત પીએમ નરેન્દ્ર મોદીને કરી અને આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ હતું। જો આ મુદ્દો નવો નથી પરંતુ જૂનો છે। જ્યારે કોંગ્રેસ સત્તામાં હતું તો ગણતરી થઈ પરંતુ આંકડા જાહેર ન કર્યા। 2011ની વાત છે ત્યારે હવે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે અને આજની ચર્ચામાં એ જ આપણે વાત કરીશું કે જાતિ આધારિત ગણતરી કેટલી છે જરૂરી। और हम लोगों ने कहा कि इस पर निश्चित रूप से विचार करके इसके बारे में आप निर्णय लीजिए, ये हम सब जब जानवरों की गिनती होती है, पेड़ पौधों की गिनती होती है, तो इंसानों की भी होनी चाहिए। તો જાતિ આધારિત ગણતરી કેટલી છે જરૂરી વાત કરીએ છીએ જાતિ આધારિત ગણતરીની કે જેમાં કહી શકાય કે જે મોદીને મળ્યા છે તેજસ્વી યાદવ અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે જ્યારે વૃક્ષો અને પ્રાણીઓની ગણતરી થઈ શકે છે તો જાતિઓની ગણતરી કેમ નહીં। આ તેજસ્વી યાદવનું નિવેદન હતું। તો જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે બિહારની 10 રાજકીય પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી। તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ વડાપ્રધાન મળ્યા અને બાદમાં તેઓએ સાથે પત્રકાર પરિષદ પણ યોજી હતી। તો નીતિશ કુમારે આમાં કહ્યું હતું કે અમે વડાપ્રધાનને બિહારની જાતિઓ સંબંધિત માહિતી આપી હતી, પરંતુ તેમણે અમારી વાત છે તે ધ્યાનથી સાંભળી હતી અને વડાપ્રધાને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને નથી નકારી। તો પ્રતિનિધિ મંડળમાં બીજેપી તરફથી મંત્રી જનક રામને મોકલવામાં આવ્યા હતા અને બેઠકમાં વાત કરીએ તો જેડીયુ તરફથી શિક્ષણ મંત્રી વિજયકુમાર ચૌધરી, કોંગ્રેસના નેતા અજીત શર્મા, સીપીઆઈએમએલના નેતા મહેબૂબ આલમ, એઆઈએમઆઈએમના અખ્તરુલ ઇમાન, પૂર્વ મુખ્યમંત્રી અને હમ સુપ્રીમો જીતન રામ માંઝી, વીઆઈપી ચીફ મુકેશ સાહની, સીપીઆઈ નેતા સૂર્યકાંત પાસવાન અને સીપીએમના નેતા અજય કુમાર આ બેઠકમાં સામેલ હતા, જે નીતિશ કુમાર અને બીજી જે 10 પાર્ટીઓ છે તે તેમના સમર્થનમાં છે। તો બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે અને આ દેશ માટે કરવાની વાત છે। તો શાસક પક્ષ અને વિરોધ પક્ષ આ મુદ્દે એક થઈ ગયા છે અને વિપક્ષમાંથી જે વિપક્ષ નેતા છે તેજસ્વી યાદવ તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ છે તેમણે ઉગ્ર કરી હતી। તો શાસક પક્ષ જેડીયુ દ્વારા સંપૂર્ણ સમર્થન પણ આપવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના નેતૃત્વ પ્રતિનિધિ મંડળનું વડાપ્રધાનને મળવાની વાત કરી હતી। તો ભાજપ તેની તરફેણમાં નથી અને કેન્દ્ર સરકારે લોકસભામાં ચોમાસું સત્ર હતું ત્યારે પણ આ સવાલ હતો અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાની પણ જાહેરાત કરી હતી। તો વાત કરીએ રાજ્યસભામાં પણ આ પ્રકારે વસ્તી ગણતરી જાતિ આધારિત કરવાની ના પાડી હતી અને જે લોકસભા ચોમાસું સત્ર હતું ત્યારે પણ આ પ્રકારે ના પાડવામાં આવી હતી। તો વાત કરીએ છીએ જાતિ આધારિત વસ્તી ગણતરીની તો આની માંગ છે તે કેમ ઉઠી છે તો તેના માટે આપણે વાત કરીએ તો ઓબીસી આબાદીનું જે હાલ જે પ્રમાણ છે તે ઠીકઠાક ખ્યાલ નથી અને આ ઓબીસી જે સમાવવામાં આવશે જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો ઓબીસીને આરક્ષણ આપવામાં આવે તો એક મજબૂત કારણ મળશે કે કેમ અને કેટલી જાતિઓને આરક્ષણ આપવામાં આવે તેનું પણ મજબૂત કારણ મળશે, કારણ કે જે ઓબીસીની આર્થિક સ્થિતિ પણ ખબર પડશે અને તમામ જે બીજી જાતિઓ છે તો સમગ્ર આર્થિક સ્થિતિ પણ આમાં ખબર પડશે અને સામાજિક પણ। તો એસસી એસટી માટે આગળ નવી નીતિ પણ બનાવવામાં સરળતા મળશે, તે માટે આ ઓબીસીની માંગ છે તે કરવામાં આવી રહી છે। તો જાતિ આધારિત ગણતરીની માંગ ઉઠી રહી છે ત્યારે ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે અને તમામ સવાલો મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો જ્યારથી આ બેઠક થઈ છે ત્યારથી ઘણા બધા સવાલોએ છે તે વેગ પકડ્યું છે અને
વાત કરીએ તો નીતિશ કુમાર જ્યારે પીએમને મળ્યા હતા તેમની સાથે વિપક્ષના જે નેતા છે તેજસ્વી યાદવ પણ મળ્યા હતા, ત્યારે કહી શકાય કે એક મહત્વના સવાલો પણ આ મુદ્દે છે ઉઠી રહ્યા છે. તો તમામ સવાલોની આજે આપણે આ ચર્ચામાં વાત કરીશું. તો તેજસ્વી યાદવે જે પ્રકારે કહ્યું હતું તે પ્રકારે કહી શકાય કે ઘણા બધા સવાલ છે. તો સવાલ નંબર 1, કેમ ગુંજ્યો ફરી જાતિ આધારિત આ જનગણનાનો મુદ્દો? વિપક્ષમાં રહીને જોરથી જે મુદ્દો ઉઠાવનાર ભાજપ 2010માં જ્યારે ઉઠાવ્યો હતો, તો હવે કેમ મૌન છે? અને જાતિ આધારિત જનગણના લોકોના ફાયદા માટે છે કે પછી વોટ બેંક માટે? સવાલ નંબર 4, કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આંકડા જાહેર ન થયા હતા અને હવે સમર્થનમાં છે. 1931 બાદ આજ સુધી કેમ નથી થઈ ઓબીસીની ગણતરી? તો સવાલ નંબર 5 હતો. તો આ 5 સવાલ છે, મોટા સવાલ છે. તમામના જવાબ આપણે આજની આ ચર્ચામાં લઈશું, કારણ કે જાતિ આધારિત આ મુદ્દો છે અને અત્યંત ગંભીર મુદ્દો છે. તેને લઈને આજે આ મહત્વની ચર્ચા છે તે આપણે કરવાના છીએ. તો જાતિ આધારિત ગણતરીની કેટલી છે જરૂરી તે મુદ્દે આજે આપણે વાત કરવાના છીએ. તો નીતિશ કુમાર મળ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીને, આ સિવાય 11 પાર્ટીના નેતા હતા તે પણ મળ્યા હતા. વાત કરીએ, આ મુદ્દો નવો નથી પરંતુ જૂનો છે. જ્યારે 2010માં આ મુદ્દો ઉઠ્યો હતો, ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તે સત્તામાં હતી, તો દબાણમાં આવીને 2011માં ઓબીસીની કોલમ છે ઉમેરી હતી, પરંતુ જે આંકડા છે તે સાર્વજનિક કરવામાં નહોતા આવ્યા. અને અત્યારે જ્યારે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે, ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પણ અત્યારે સમર્થનમાં થઈ ગયું છે. તો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને તમામ જે સવાલો છે તેના પણ આપણે જવાબ લઈશું. તે તમામ મહેમાનો છે તે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. મહેમાનોની આપણે આજે ચર્ચા કરીશું. તો ભાજપથી સાવન પડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. આ સિવાય વાત કરીએ તો અતુલ પટેલ કોંગ્રેસથી જોડાઈ ગયા છે. રુઝાન ખંભાતા જે સામાજિક કાર્યકર્તા છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મીડિયામેન વાત કરીએ નિલેશ ધોળકિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને યોગેશ ચુડગર જે રાજકીય વિશ્લેષક છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પહેલાં તો તમામ મહેમાનોને કહેવા માંગુ છું કે આ જે ડિબેટ છે તે એક નિષ્કર્ષ આવે તેના માટે કરવામાં આવી રહી છે અને તમામ વાત છે કે જનતા સુધી પહોંચે તેના માટે જે પક્ષ છે, શાસક પક્ષ છે, તે કહે તો જનતાને ખબર પડે તેના માટે છે. આ સિવાય એક મહત્વની વાત કે સૌથી પહેલાં તમામ મહેમાનોને 1.5 મિનિટનો સમય છે તે આપવામાં આવશે, કારણ કે તમામ જે મહેમાનો છે પોતાની પ્રાથમિક પ્રતિક્રિયા મૂકી શકે, તમામનો તેમાં વારો આવશે. અને જ્યારે એક મહત્વનો મુદ્દો છે કે જ્યારે એક પાર્ટીના નેતા છે તો પોતાની વાત રજૂ કરતા હોય છે, ત્યારે વચ્ચે જ્યારે કોઈ બોલે નહીં તેનું પણ આપણે ધ્યાન રાખીશું, કારણ કે તેનો સમય છે ખોટો જતો હોય છે, તેના કારણે વાત પણ આપણી અધૂરી રહી જતી હોય છે. તો ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં એક 1.5 મિનિટમાં તમારી પ્રતિક્રિયા મૂકવાની છે, જેમાં એક મહત્વનો મુદ્દો છે જાતિ આધારિત ગણતરી કેટલી છે જરૂરી. સૌથી પહેલાં સાવન પડિયા તમારી પાસે આવવા માંગુ છું. જી, હું મારી વાતને એ રીતે રાખીશ કે અત્યારે જે વસ્તી ગણતરીનું આવનાર સમયમાં જે થવાનું છે, જે ગણતરી આખું સેન્સસ ઓફ ઇન્ડિયા કમિશન દ્વારા કરશે જે આખી, હવે અત્યારે એની અંદર આપ જોશો તો પહેલા જેની અંદર જે ક્વેશ્ચનર્સ હતા હાઉસ હોલ્ડ અને પોપ્યુલેશન આધારિત, એ રીતનું આપણે ત્યાં વસ્તી ગણતરી જાતિ જે થતી હોય છે જેમાં જાતિ આધારિતનું સ્થાન ન હતું. હવે અત્યારે આપ જોશો તો ભૂતકાળની અંદર જે ક્વેશ્ચનર્સ હતા એ ક્વેશ્ચનર્સ ધીમે ધીમે વધતા ગયા. જેમ કે 1951 થી માંડીને 2011 સુધી આપ આવો છેલ્લા સુધી, તો એમાં 10 કે 12 પ્રશ્નોથી શરૂઆતથી અત્યારે લગભગ 30 પ્રશ્નો સુધી આપણે એને પહોંચ્યા છીએ. એટલે લગભગ એનું ઇકોનોમિક, સોશિયલ, કલ્ચરલ અને એ તમામ વસ્તુનો એનો અંદર સમાવેશ થઈ રહ્યો છે અમુક પ્રશ્નોની અંદર. અને એ સિવાય આપ જુઓ તો ભારત એક વિશ્વની અંદર જો આવી દર 10 વર્ષે ગણના થતી હોય જાતિ આધારિત, તો એવું ભારત એ ઘણા ઓછા દેશ એવા છે જેની અંદર ભારતનું આ સ્થાન પણ છે કે જે રેગ્યુલરલી 10 વર્ષે વસ્તીની ગણતરી કરે છે. અને એ સિવાય આપ જોઈએ તો જે જાતિ આધારિત ગણતરીનું છે તો માત્ર આને આધારે એક નથી, પણ બીજા જે સર્વેસ પણ થતા હોય છે, જેમ કે NSSO દ્વારા અમુક સર્વે થતા હોય છે કે ફેમિલી જે હોય છે NFHS, એના દ્વારા પણ આવી રીતના સર્વે થતા હોય છે. એટલે એવું નથી કે કોઈ પણ પ્રકારનો ડેટા અવેલેબલ નથી, એવું નથી, પણ રાજ્યો પાસે પણ એનો ડેટા અવેલેબલ હોય છે. એટલે અત્યારની જે આ ગણતરીની વાત છે તો જે 2021માં જે છે એનો પણ એ પ્રમાણનો એક આંકડો એ પ્રકારની જે પાછલી પ્રક્રિયા હતી એમાં થોડા સુધારા વધારા સાથે અને ખાસ કરીને ફરીથી આવીશ. અત્યારે નિલેશ ધોળકિયા તમારી પાસે આવવા માંગુ છું, આપની પ્રથમ પ્રતિક્રિયા રાખવાની છે. સૌપ્રથમ બુલેટિન ઇન્ડિયાના સર્વે દર્શકો અને આ સાથે સંકળાયેલ ડિબેટ સાથે જોડાયેલા તમામ મહાનુભાવોને મારા વંદન, સૌને શુભેચ્છાઓ.
જાતિ આધારિત વસ્તી ગણતરી. આ ભારત દેશ છે જેને આપણે વિવિધતામાં એકતા તરીકે મૂલવેલો છે. લોકશાહીનો બહુ મોટો દેશ છે વિશ્વભરમાં. અને જે કોઈએ પ્રતિક્રિયા આપી છે કે જાનવર અને વૃક્ષોની પણ ગણતરી થતી હોય તો માણસોની કેમ નહીં? અને એમાંય તે વૃક્ષના પ્રકાર પ્રમાણે ગણતરી થાય છે, જાનવરોના પ્રકાર પ્રમાણે ગણતરી થાય છે. તો ડેફિનેટલી યસ કે આ ભારત દેશ એવો દેશ છે વિશ્વભરમાં અલગ રીતે કે એમાં SC ST OBC જનરલ જે કઈ સિસ્ટમ પ્રમાણે જાતિની વસ્તી ગણતરી થાય છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી આજ સુધી એનો વિરોધ નથી કરી શકી કે એમાં નવીનતા નથી લાવી શકી. પણ ડેફિનેટલી યસ જે પ્રમાણે સાવનભાઈ પંડ્યાએ અત્યારે પ્રસ્તુતિ કરી કે સેન્સસમાં 2011 પછી 2021 10 વર્ષ બાદ આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે એમાં હવે જે 30 પ્રશ્નો પૂછાય છે તો એમાં ફિલ્ટ્રેશન એવું લગાડીને કે વારંવાર સેન્સસ થતું નથી હોતું, સરકારી મિશનરી અલ્ટિમેટલી એ જનતાના પૈસા છે એટલા માટે બહુ એમાં વેસ્ટેજ ન થાય એટલા માટે બહુ માઇન્યુટલી SC ST OBC જે તે જ્ઞાતિ જાતિની વાત કરીને એમાં સંપૂર્ણ એની માહિતી ડેટા એકત્ર કરીને જો આ જાતિ વસ્તી ગણતરી થશે તો ડેફિનેટલી આગામી સમયમાં કોઈ પણ સરકાર માટે રણનીતિ બનાવો. ખાસ કરીને હું દેશને ધ્યાનમાં રાખીને કહું છું, પોલિટિકલ પાર્ટીને ધ્યાનમાં રાખીને નથી કહેતો. એ માટે આ જરૂરી પ્રક્રિયા છે અને એનો હું પણ સમર્થન આપની પાસે ફરીથી આવીશ અત્યારે જનતાએ મદદ કરવી જોઈએ. જી જી ફરીથી આપની પાસે આવીશ. રોઝાન ખંભાતા, આપની પ્રતિક્રિયા શું છે? થેન્ક યુ. જાતિ ગણતરી જે અમે નાના હતા ને એટલે સ્કૂલ કોલેજમાં ભણ્યા હતા કે ગવર્મેન્ટની સ્કીમ્સ માટે હોય, લોકોના ઉદ્ધાર માટે હોય, ગવર્મેન્ટે ખબર પડે કે ઓકે અહીંયા ઓછું પડે છે યા અહીંયા એડ્યુકેશનમાં વધારે એ લોકોને ઇન્વેસ્ટ કરવાનું છે યા સ્કીમ કરવાની છે, હેલ્થમાં કરવાની છે, લોકોને કઈ રીતનું એટલે અલ્ટિમેટલી દે વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે ત્યાં ગવર્મેન્ટ હેલ્પ કરી શકે, સોશિયલ ઇકોનોમિક રાઇઝ કરી શકે. હવે થયું છે શું કે ડેટા ઇઝ પાવર. આજની તારીખમાં તમે જોશો તો ડેટા એનાલિટિક્સ બહુ મોટું ફિલ્ડ થઈ ગયું છે. કરોડો રૂપિયા ડેટા એનાલિટિક્સ લોકો કમાઈ રહ્યા છે. તમે જ્યારે યુએસ અને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાની પોલિટિક્સ જોઈ હતી તો આખી ડેટા એનાલિટિક્સ પર ચાલી હતી ને જેને આપણે બધું ખબર છે. થોડું ઘણું ઇન્ડિયામાં બી એવું થયું તે બી આપણે સાંભળ્યું છે. એટલે હવે શું થઈ રહ્યું છે કે આ જાતિ ગણતરી હવે એટલે પોપ્યુલેશન સેન્સસ ના અંદર જાતિ પહેલા બી જાતિ હતી એવું નથી. પણ જે ઓબીસી ની વાત કરું છે એ લોકોએ બંધ કરેલી પણ એ અંદર ખાણે તો લોકોને ખબર જ હતી. હવે થાય છે શોમાં બે મિસયુઝ થવાના ચિંતા છે. સૌથી પહેલા તમે એ તો આમે થોડા મિસયુઝ થઈ બી ચૂક્યા છે પહેલા કે તમે જોયું હોય તો ઘણી વાર તમારો જે વોટિંગ એરિયા હોય એ ડિલિમિટાઇઝેશન છે. ડિલિમિટાઇઝેશન એટલે શું કે બદલાઈ જાય એરિયાઓ, કારણ કે જાતિ પ્રમાણે જે સત્તા પાર્ટીઓ કે જેના હાથમાં હોય એ જાતિ પ્રમાણે એરિયાને થોડો ચેન્જ કરી નાખે એટલે એનો કેન્ડિડેટ જીતી શકે. આપણે દેશમાં સૌથી મોટો ઇશ્યુ એ છે કે જ્યારે વોટિંગ થશે ત્યારે સમાજ, આપણા દેશમાં સમાજના નામે, ધર્મના નામે એ જ નામે વોટ થાય છે. એટલે ઓબ્વિયસલી આનો મિસયુઝ થવાનો છે. એટલે જે અમને ભણાયું હતું એ તો જી રોઝાન ખંભાતા, આઈડિયા નથી કારણ કે અત્યારે એવું થતું નથી. જી આપની પાસે ફરીથી આવીશ રોઝાન ખંભાતા. એક ફરીથી આ જ વાતને લઈને ફરીથી આપણે આગળ વધીશું. અત્યારે યોગેશભાઈ તમારી પાસે આવવા માંગુ છું. તમારી પ્રાથમિક પ્રતિક્રિયા આ મુદ્દે શું છે? આપે અગાઉ જે કહ્યું એ પ્રમાણે 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે આમાં જાતિ આધારિત કરવામાં આવી હતી પણ એનો ડેટા જાહેર કરવામાં નહોતો આવ્યો. હવે આજે 2021માં જ્યારે જાતિ આધારિત ગણતરી કરવાની વાત થઈ રહી છે, મારા હિસાબે સંપૂર્ણપણે પોલિટિકલ માગણી છે. આ જે નીચલી જાતિઓ SC ST OBC જે કંઈ હોય, દલિતો વગેરે વગેરે, એમને ઊંચા લાવવા માટેની કોઈ ગણતરી આમાં છે નહીં. આજે 75 વર્ષે આપણે SC ST માંથી કોઈને વિકાસ કરી શક્યા નથી અને આજે તો એક હોડ લાગી છે કે અમને પછાત ગણો, અમને અનામતમાં લો. આ આપણે 75 વર્ષે ક્યાં જઈ રહ્યા છે એનું ચિત્ર છે. અને જે બિહારના 11 રાજકીય પક્ષો જે કઈ માંગણી લઈને આગળ આવ્યા છે એમનો માત્ર એક જ ઉદ્દેશ છે કે અમારી વોટ બેંક સચવાય. કોઈને આ લોકોનો ઉદ્ધાર કરવો કે આ લોકોનો વિકાસ કરવો એવો કોઈનું લક્ષ્ય નથી. એટલે આવી જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એનો મારો સખત વિરોધ છે. અને હવે જાતિ અને સમાજમાં દેશને વહેંચવાનું બંધ કરવામાં આવે અને દરેક જણ એક નાગરિક 130 કરોડ ફક્ત ભારતના નાગરિક છે એમ કરીને વસ્તી ગણતરી થાય એ બહુ જ જરૂરી છે. વસ્તી ગણતરીમાં આ લોકો આટલા છે માટે એના માટેની આવી યોજના કરવી, આવું કરવું, એવા બધા તો બહાના બહુ કાઢવામાં આવશે. પણ 75 વર્ષમાં કર્યું શું આ પક્ષ કે આ પક્ષ? 75 વર્ષમાં કોઈ
આ પીછડી જાતિઓનો થયો નથી. જી જી, તમામની પ્રતિક્રિયા આપણે લઈ લીધી. કોંગ્રેસના અતુલ પટેલ આપણી સાથે થોડી વારમાં જોડાવાના છે. અત્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. સાવંત પડિયા, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગુ છું. આ ચર્ચા જાતિનો જે મુદ્દો છે તે નવો નથી. 2010માં પણ જ્યારે ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ગોપીનાથ મુંડેએ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તો એ જે ગોપીનાથ મુંડેએ જે વખતે કહ્યું હતું, જ્યારે 2010ની વાત છે, તે સૌથી પહેલા આપણે સાંભળીશું. તે વાત છે તેમણે જે કરી હતી તેને સૌથી પહેલા આપણે સાંભળીશું. ગોપીનાથ મુंडे 80 साल हुए कि ओबीसी का जनसंख्या कितना है इसके बारे में सेंसस नहीं हुआ है। अगर हम इस समय भी सेंसस में ओबीसी का सेंसस नहीं करेंगे तो ओबीसी को सोशल जस्टिस देने के लिए और 10 साल हम उन पर अन्याय करेंगे। मुझे लगता है कि ओबीसी को राष्ट्रीय मुख्य धारा में लेकर उनको आरक्षण सुविधा और जनगणना करना ही चाहिए। સાવંત પડિયા, આ જે રીતે કહ્યું છે કે ઓબીસી મળવું જોઈએ, ઓબીસી જનગણના કરવી જ જોઈએ, પરંતુ અત્યારે જ્યારે સરકારને મળ્યા છે ત્યારે સરકાર હાલ મૌન છે. આપને એક સ્પષ્ટતા કરીશ કે આપે હમણાં જે જોયું છે કે પાછલા જે સેશન હતું મોન્સૂનનું, એ વખતે સરકાર તરફથી મંત્રીશ્રી દ્વારા એક ક્લેરિફિકેશન એનું કરવામાં આવેલું હતું કે ભાઈ જાતિ આધારિતનું જે અત્યારે આ જે છે એની અંદર કોઈ એ નહીં થાય. હવે એની આગળ વાત કરીએ તો જે બિહારના અમુક રાજકીય પક્ષો જે છે એનું એક મંડળ આખું માનનીય પ્રધાનમંત્રીશ્રીને આ વિષય ઉપર મળ્યું હતું અને પ્રધાનમંત્રીશ્રીએ એમની જે રજૂઆતો હતી એને ધ્યાનથી સાંભળી છે અને એ રજૂઆતોને એમણે ધ્યાને લીધી છે. હવે જે પણ કોઈ જો હવે એની પર જો કોઈ હશે આગળનું કોઈ અમલ કરવાનો કે એના પરની કોઈ વિશેષ ટિપ્પણી કે એના પર કોઈ પોલિસી ડિસિઝન્સ કે કોઈ પણ વસ્તુ જે હશે નિર્ણય, એ હવે આવનારા સમયમાં જો ત્યાં જ એમણે માનનીય પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત સીધી જ કરેલી છે તો એ પ્રમાણે એ ત્યાંથી જ આવશે. એટલે હાલ પૂરતું એ વિષયને આપણે એ નથી કરતા, પરંતુ આપણે બીજો પણ એ સાથે કરીએ કે હું એવું સમજુ છું અને માનું પણ છું કે જાતીય જે 10 વર્ષનું સેન્સસની જે ગણતરી જે છે આપણે ત્યાં, એના સિવાય આપણે ત્યાં વિવિધ દરેક રાજ્યની અંદર NSSO અને નેશનલ ફેમિલીની જે સ્કીમ છે એવી અનેક જે સ્કીમ છે એના આધારે પણ ગણતરીઓ થતી હોય છે નાની મોટી. અને એના એટલે એનો મતલબ એવો છે કે આ જે આંકડા છે આપણી પાસે જરા પણ કોઈ આંકડા નથી કે પર્યાપ્ત આંકડા નથી એવું નથી. આપણી પાસે આંકડાઓ તો આના આધારે મળતા હોય છે. આજે આ લોકોની સ્કીમ્સ ચાલતી હોય છે અને લોકોના સર્વે થતા હોય છે સમયાંતરે. એટલે રાજ્યો પાસે વિવિધ રાજ્યો પાસે અલગ અલગ પ્રકારના આ પ્રમાણના આંકડા આવતા હોય છે. હવે અત્યારની જે આ ગણતરીની વાત ચાલે તો એની અંદર જે હાઉસ લિસ્ટિંગ વાળી જે ગણતરી છે એની અંદર ઘણા બધા ઓપ્શન્સ છે. એની અંદર આપ જોશો કે વ્યક્તિના હાઉસ હોલ્ડની અંદર કેટલા નંબરો છે, ઓનરશિપનો એની અંદરનો શું ડેટા છે, એની સાથે અત્યારે ઘણી બધી મેઇન સ્ટ્રીમની પણ વાતો હોય છે કે ભાઈ એમની પાસે વ્હીકલ્સ કેટલા છે, એમનું આ મકાન છે તો મકાનની અંદર કેટલી સાધન સગવડ સંપત્તિ છે, જેમ કે એના રૂમ્સ કેટલા છે. એટલે અલગ અલગ પ્રકારના અલગ અલગ એના સેન્સસ છે. એટલે ઇકોનોમિક સોશિયો ઇકોનોમિક બેલેન્સ પ્રમાણેનું એક હાઉસ હોલ્ડ લિસ્ટિંગ પ્રમાણેનું એક આ ચાલે છે. અને એ સિવાય આપ જોઈએ તો ઓબીસી સિવાયનું અન્ય જે આપણે ત્યાં જે છે જાતિ એનું તો પાછું થાય છે. એટલે આ વિષય ઉપર અત્યારે સરકારની સ્પષ્ટીકરણ જે હમણાં આવ્યું હતું મંત્રીશ્રીનું અને સદનમાં આવેલું છે કે ભાઈ અત્યારે જે છે આ આધારિત થશે. તે જી સાવંત પડિયા, આ મુદ્દો અત્યારનું મોન્સૂન સત્રમાં તો કહ્યું છે, પરંતુ 2018માં પણ કહ્યું છે કે 2018માં રાજનાથસિંહે પણ કહ્યું છે કે આ વખતે જે જનગણના થશે હવે આગામી ત્યારે આ ઓબીસીને સમાવવામાં આવશે, જાતિ આધારિત ગણતરી થશે. તો ચોમાસુ સત્રમાં ફરીથી ના પાડવામાં આવી છે. જે ચોમાસુ સત્રમાં ના પાડવામાં આવી છે અને તે ત્યારબાદ હમણાં જે આ રિસેન્ટ ડેવલપમેન્ટ છે એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીને ડાયરેક્ટ મળેલા છે પ્રતિનિધિ મંડળના સભ્યો. એટલે હવે જે કંઈ આગળનું જે આવશે ત્યાંથી સીધું આવશે. એટલે એ તો પછી એ રીતે જ ગણતરી જે હશે એ પ્રમાણે થશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને સીધું જ મંડળ મળેલું છે. એટલે એવું નથી. 2018માં જ્યારે કહ્યું હતું, 2018 થી અત્યારે 2021 ચાલે છે, એ વચ્ચે કોરોના કાળ આવી ગયો છે, પરંતુ તેની તૈયારીઓ તો 2018 થી કહી શકાય કે જ્યારથી કહ્યું હતું તો સમગ્ર તૈયારીઓ સાથે જ કહ્યું હશે ને? સવાલ મારો ત્યાં છે. જી, તમારો સવાલ જે છે માનનીય રાજનાથસિંહે જે નિવેદન આપ્યું હતું એ નિવેદનના અનુસંધાનમાં પછી આગળ જે ક્લેરિફિકેશન, ઓફિશિયલ ક્લેરિફિકેશન બીજું જે સંસદમાં આપ્યું એટલે દેશની જનતાને સંબોધીને આપી દીધું છે. અને એ પછી અત્યારે રિસેન્ટ આ વાત ચાલે છે કે પ્રતિનિધિ મંડળ આખું આ વિષયને લઈને મળ્યું છે અને એ વિષયની અંદર પછી આગળ હવે પ્રધાનમંત્રીશ્રીને મળ્યા પછી પણ તમે કદાચ પ્રતિનિધિ મંડળના પણ તમે જોશો એમનો રિસ્પોન્સ તો એમ છે કે એ લોકોને શાંતિથી સાંભળ્યા છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અને આગળનો હવે નિર્ણય હશે જે આવશે એ પ્રમાણે યોગ્ય રીતે કરશે. એમ જી,
નિલેશ ધોળકિયા, તમારી પાસે આવું છું. તમે સાવંત પંડ્યાનો જવાબ સાંભળ્યો, શું કહેશો? સાવંતભાઈ પંડ્યાએ ટેકનિકલી એક પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા તરીકે વાત કરી છે, જનતા જનાર્દનને ન સમજાવી રીતે ગોળ વાત કરી છે. બટ એ એમનું પ્રેઝન્ટેશન છે, એની હું ટીકા નથી કરતો, પણ એક સરળીકરણ માટે હું અહીંયા વાત કરીશ કે થોડી મિનિટ પહેલા માનનીય ચુડગર સાહેબે એવી વાત કરી હતી કે ભારતના 75 વર્ષના ઇતિહાસમાં દલિત કે પછાત વર્ગના કે જે નીચલી કક્ષામાં આપણે ગણતરી કરીએ છીએ કે જે બિછડે હુએ લોગ, પછાત રહી ગયેલા જે લોકો છે, એમનો કોઈ ઉદ્ધાર થયો નથી. એ વાતે હું જરા સ્પષ્ટીકરણ કરવા એ માંગીશ કે કઈ જ્ઞાતિ કઈ જાતિએ પોતાને રિઝર્વેશન જોઈએ જ છે અને એ પછાત રહેવા માંગે, SC ST માં સમાવેશ કરવા માંગે છે, જે રીતે રુઝાન કંબાદાજીએ વાત કરી હતી કે શું કામ એવું હોવું જોઈએ. હું પ્રશ્ન જનતાને એ પૂછી રહ્યો છું, શું નિલેશ ધોળકિયા SC ST કે OBC નો હોય તો એને જિંદગીભર પોતાના કમ્યુનિટીને, પોતાની ફેમિલીને SC OBC ના ફાયદા લેવા માટે જ રાખવું જોઈએ? ના. એનું એક તમને જ્વલંત ઉદાહરણ આપું કે આખા વિશ્વમાં, ભારતમાં નહીં, આખા વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી કોમ પારસી કોમ છે. સલામ છે એ કોમને. આજ સુધી એમણે કોઈ પણ દેશ વિરોધી કૃત્ય નથી કર્યું, દેશ માટે કોઈ માંગ નથી કરી, પોતાની કોમ માટે કોઈ માંગ નથી કરી. એક ડગલું આગળ ચાલીને દૂધમાં સાકર જેમ ભળી જનારી આ કોમ દાખલા રૂપ, ઉદાહરણ રૂપ એટલા માટે હું ગણીશ, એને હું એટલા માટે બિરદાવીશ કે એ કોમ માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી કોમ હોવા છતાં મરદ કોમ છે, કારણ કે એમણે કોઈ સોશિયલ એલિમેન્ટ તરીકે ખરાબ કામ નથી કર્યું, અથવા ભારત દેશમાં શિક્ષણ, ધંધો, રોજગાર અને પ્રમાણિકતાની મિસાલ પૂરી કરવા માટે એ કોમે જે આખા વિશ્વમાં પોતાનું પ્રદાન કર્યું છે, શું એ બાકીની બધી કોમ, ભારતમાં જે કોઈ કોમ છે, હું બધી જ કોમની વાત કરું છું, બધી જ જાતિ વસ્તીની વાત કરું છું, શું કામ એ દાખલારૂપ ન બની શકાય? શું કામ નિલેશ ધોળકિયા એવું ઈચ્છે કે મને OBC નો ફાયદો મળવો જોઈએ, મને SC ST નો ફાયદો મળવો જોઈએ, મને ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસનો ફાયદો મળવો જોઈએ? શું પોતાની ખુદદારી ખુમારી નથી? ભારત દેશ સિવાય કયા દેશમાં આ પ્રકારની વ્યવસ્થા છે? અને એ લોકો એડવાન્સ છે જ. જો છતાંય તે પોલિટિકલ પાર્ટીના લોકો ઇન્ટરનલી પોતાના સીમાંકન માટે, જે રીતે કંબાદાજીએ કીધું કે સીમાંકન બદલાવીને પોતાના એરિયામાં પોતાના મતની કેટલો ફાયદો થઈ શકે એ પ્રમાણે સીમાંકન બદલતા હોય છે, તો એ તો રહી પોલિટિકલ મંશાની વાત. પણ હું કોમન મેન તરીકે વાત કરું છું, કોમન મેનને એડ્રેસ કરીને વાત કરું છું, કોમન મેન પાસેથી જાણવા માંગુ છું, શું તમે ખરેખર પછાત રહીને ભારત દેશમાં જીવવા માંગો છો કે પછાત રહીને પણ, પછાતના લાભ નહીં લઈને પણ, પારસી જેવી નાની કમ્યુનિટી થઈને પણ કોઈ પણ માંગ કર્યા વગર આગળ ન વધી શકો? કમિંગ ટુ ધ મેઇન ઇશ્યુ કે જાતિ વસ્તી ગણતરી જે કરી રહ્યા છે અત્યારે સેન્સસમાં, જે પ્રમાણે સાવંતભાઈએ વાત કરી, 30 પ્રશ્નોનો સમાવેશ છે. એમાં ખરેખર લોકોએ સામે ચાલીને પોતાની હકીકત છુપાવ્યા વગર સ્પષ્ટીકરણ સાથે આપવી જોઈએ. એમાં જ ભારત દેશનું નિર્માણ છે. નિલેશ ધોળકિયાએ માત્ર પોતા માટે નહીં, રાષ્ટ્ર નિર્માણની વાત કરવી જોઈએ. એવી જ રીતે હું મારું નામ વારંવાર એટલા માટે લઉં છું, કોઈ વ્યક્તિગત ન લે, કોઈ જાતિ વ્યક્તિગત પોતાની ઉપર ન લે, એક કોમન મેન ભારતનો એક નાગરિક તરીકે આગળ આવે અને ભારતના નાગરિક તરીકે એમને સાથ સહકાર આપે અને ભારતના નાગરિક તરીકે પોતાનું પ્રદાન કરે, નહીં કે કોઈ જાતિ પ્રમાણે. જી, અતુલ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. અતુલભાઈ, સૌથી પહેલા તમારી પ્રાથમિક પ્રતિક્રિયા લેવા માંગુ છું. જાતિ આધારિત ગણતરીના કોંગ્રેસ પણ સમર્થનમાં છે, તો શું કહેશો સૌથી પહેલા 1.5 મિનિટમાં? આ જે વાત છે ને, એ આટલા બધા વિપક્ષોએ જ્યારે જઈને વાત કરી તો એના વિશે વિચારવું જોઈએ. કારણ કે સેન્સસ તો આઝાદ ભારત થયું પછી કેટલી વાર લેવાયા છે, અલગ અલગ પ્રકારના મુદ્દાઓ સાથે સેન્સસ લેવામાં આવ્યા છે, ઇકોનોમિકલી લેવાયા, જાતિગત લેવાયા, બધા લેવાયા છે. તો કંઈક ને કંઈક એની પાછળનું જે રીઝન છે, એની જે કથની ને કરણી સરખી હોવી જોઈએ. કારણ કે માગવાની જે વાત છે એ શેના માટે છે એ જુદા પ્રકારની હોય, પછી એનો જે દુરુપયોગ થવો જોઈએ, દુરુપયોગ ના થવો જોઈએ. કારણ કે આજે પણ OBC સમાજ જે આપણે વાત કરીએ તો એની અંદર એવા કેટલાય સમાજ છે, એની અંદર જ્ઞાતિઓ કે જે લોકો ખરેખર આરક્ષણનો લાભ લઈ શક્યા નથી. અમુક સ્પેશિયલ પ્રકારની કોમ જ હોય OBCમાં જેનો સમાવેશ થઈ ગયો, અમુક જ કોમ એ વધારે લાભ લઈ જતી હોય. એટલે આમાં બાયફર્કેશન કરવામાં ઇઝી મળી શકે. આરક્ષણનો મુદ્દો હોય કે કોઈ પણ સરકારી યોજનાઓમાં કે ભાઈ આ જ્ઞાતિ છે, આ જ્ઞાતિ છે, તો થાય તો એમાં કંઈ વાંધો નથી ને એમાં કોઈ વિરોધ પણ કરતું નથી. અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આ બાબતમાં મુલાકાત આપી એ બી સારું કહેવાય. કારણ કે નીતિશ કુમારે અગાઉ મુલાકાત માગી હતી અને અપમાનજનક સ્થિતિમાં એમને પાછું જવું મળ્યું હતું, નહોતું મળ્યું, પણ આટલા બધા વિપક્ષો ભેગા થઈને ગયા એટલે એમણે મુલાકાત આપી અને કંઈક ને કંઈક સોલ્યુશન લાવે એવી આપણે અપેક્ષા રાખીએ. જી,
રુઝાન ગમતાભાઈ તમારી પાસે આવવા માંગુ છું. જેમ વાત કરી એમ કે જે જાતિનો મુદ્દો છે તે જૂનો નથી, જૂનો છે, અત્યારે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે અને વાત કરીએ તો લોકોના ફાયદા માટે છે, લોકો પણ ઈચ્છી રહ્યા છે તેવું પણ કહી રહ્યા છે, પરંતુ લોકોની એક્ઝેક્ટ કહી શકાય કે તેમની માંગ શું છે? કારણ કે તમે પણ લોકો પાસે ફરતા હો છો, તમે સામાજિક કાર્યકર્તા છો અને ઓબીસીમાં પણ ઘણી એવી જાતિઓ છે, નાની નાની એવી જાતિઓ છે કે જ્યાં તેમના સુધી લાભ નથી પહોંચતો હતો. આમાં એવું છે, તમને કહું કે there are two schools of thought, બે વિચારધારા છે. એક વિચારધારા જે છે કે ભાઈ આપણે બધા ઇન્ડિયન એક છીએ, કોઈ જાતિ નથી ને વી આર ઓલ વન, બરોબર. બીજી જ વિચારધારા છે કે યુનિટી છે, ડાયવર્સિટીમાં જ આપણી યુનિટી છે અને બધા ભલે પોતપોતાની રીતે અલગ પોતાની જાત અને પોતાનું રિલિજન કે જે માને, પણ એવરીબડી ઇઝ વન. હવે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે વાય આપણે જે સેન્સસ ને પહેલા વાત કરી કે સેન્સસનો જે હેતુ છે પોપ્યુલેશન સેન્સસ આમ તો હર 10 વર્ષે લેવાય છે, 2011 માં થયો, 2000 હજી તો થશે અને રિપોર્ટ આવતા બીજી 2 વર્ષ એમાં નીકળી જશે. એટલે તો એનો હેતુ જે સોલ્વ કરવાનો જે પર્પસ છે એ સિવાય જે આપણે મિસયુઝ કરીએ છીએ ડેટા. હવે તમે કહેશો કે લોકોની શું માંગ છે, તમારો પ્રશ્ન એ હતો કે લોકોનું જેટલું મને ખબર છે, કારણ કે અમે જે જ્યાં બધે ફરીએ છીએ ને રહીએ છીએ તે જાણે કે અમે સમાજના જઈએ તો લોકોને પોતાના સમાજ પર બહુ ગર્વ હોય કે મારો સમાજ મને મદદ કરશે, પછી ના કરે અલગ વાત છે, આખી અલગ સ્ટોરી છે, મારે ત્યારે નહીં પડું. પણ વોટ આર યુ એ લોકોના મગજમાં પહેલાથી સમાજ નાખી દીધો દેવામાં આવ્યું છે. એક બીજો એક્ઝામ્પલ ખાસ આપવા માંગુ છું, આ સાંભળવા જેવું એક્ઝામ્પલ છે કે બહુ બે વર્ષ થઈ ગયા કે હું એક ફંક્શનમાં ગઈ જેમાં એ લોકો એક સમાજ હતો જે આઈએએસઓ ને એટલે આઈએએસ માટે ભણવા માટે બધી ફ્રી સ્કોલરશિપ ને બધું આપતો હતો. તે સમાજમાં જ્યારે જઈને મેં ત્યાંના નાના એટલે બાળક જ કહેવાય, એ લોકોને પૂછ્યું કે તમે આઈએએસ બનીને શું કરશો, તો કે હું મારી સમાજની સેવા કરીશ. એટલે મારે પછી બૂમ પાડવી પડી કે ભાઈ પહેલા દેશની સેવા કરવાની વાત કરે ને સમાજ પછી આવે. એટલે એ લોકોના મગજમાં નાખવામાં આવ્યું છે. હવે સાહેબ જ્યારે તમે આ નાખો ત્યારે હવે તમે પૂછો કે લોકોનું શું કેવું છે, તો લોકો તો આ જ કહેશે ને કે હા અમને અમારો હક જોઈએ. જે અત્યારે નિલેશભાઈ, થેન્ક યુ નિલેશભાઈ, તમે અમારા રિલિજનની બહુ વખાણ કરી, થેન્ક યુ, પણ વી નો વેર વી આર. અને અમે એવું નથી કહેતા કે બધા અમારું જેવું ફોલો કરો, પણ અમે એટલું જરૂર કહીએ કે તમે તમારી જે ખુમારીને ઘમંડથી કામ કરો અને પહેલા તમારું દેશ આવવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી જે સમાજના હોદ્દેદારો જે અત્યારે સમજતા હોય તે લોકો અત્યારે એ લોકોના મગજમાં નાખવાની જરૂર છે કે સમાજ પછી તો પહેલો મારો દેશ છે, મારો ધર્મ મારું ઇન્સાનિયત છે અને મારો સમાજ મારો દેશ છે, આ હોવું જોઈએ, પણ નથી હોતું. હવે જે તમારો અગેન પ્રશ્ન છે તો હું બહુ ક્લિયર કરવા માંગુ છું કે જે આ બધા સમાજ છે ઓબીસી ને એ લોકો ઈચ્છે છે, let us face it, sir thing, નિલેશભાઈ, sorry to tell that too, પણ ચુડગર સાહેબે જે વાત કરી સારી કરી છે કે ઈચ્છે છે લોકો કે હા અમને રિઝર્વેશન જોઈએ, અમને ફેસિલિટી જોઈએ, અમને ફાયદા જોઈએ, અમને આ રીતે નોકરી મળે, અમને આ રીતે પેલું એડ્યુકેશન મળે. સર એવું અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આપણે બધાએ જ મળીને એ લોકોના મગજમાં આવું ઝેર ઘોલ્યું છે, તો ઓબ્વિયસલી એ લોકો ઈચ્છવાના જ છે. એટલે એને કોને ઘોલ્યું છે? લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ નેતા, ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ નેતા. અહીંયા બધા નેતાઓ બેઠા છે, સાહેબ સાંભળી લો કે તમે તમારી વોટ બેંક માટે આ ઝેરો ઘોલો છો, ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી કરો છો અને પછી હવે આપણે આ મોટા મોટા ડિબેટો કરશું ઓબીસી ના ને એબીસી ના ને બીસીડી ના ને જેડી. પણ સરવાળે તો મને ખબર છે કે તમે જ્યારે તમારું વોટિંગ જ્યારે તમારા વોટ હશે ત્યારે જશો. અને બીજો વાત ફરી રિપીટ કરું છું, આ સાંભળવા જેવી વાત છે જે નિલેશભાઈ એમના ગુજરાતી વર્ડમાં કહ્યું, મેં ડિલિમિટેશન વર્ડ કર્યું. ડિલિમિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ અ ટૂલ, ઇટ્સ અ પોલિટિકલ ટૂલ ટુ વિન ઇલેક્શન. ઇલેક્શન જીતવા માટે ડિલિમિટેશન એટલે સાહેબ નિલેશભાઈ શું વોટ ઇઝ ધ વર્ડ? તમે શું ગુજરાતીમાં બોલ્યા? ડિલિમિટેશન એટલે સીમાંકન. હા, સીમાંકન. એનાથી, કારણ કે જ્યારે લોકો વોટિંગ માટે પોતાના નેતા રહેશો કે ઇલેક્શન માટે નેતાઓ ઉભા રાખશે તો આ જ બધું ગણીને રાખવાના છે કે આ જીતી શકશે ને હારી શકશે. એટલે લોકો અત્યારે સાહેબ તમે સારું થયું આ તમે આ ચર્ચા કરી, એનાથી ફાયદો એ છે કે આપણે લોકોને જાગૃત કરવાની કે જો ધર્મ તો એની જગ્યાએ રહેવાનો જ છે, ક્યાંય કોઈ જવાનો નથી, કોઈ ધર્મ ખતરામાં નથી, બધા ધર્મ એની રીતે લડી રહેશે ને જીવી લેશે. ખતરામાં તો તમે છો. જી, સવાલ એ છે કે એવું પણ કહેવામાં આવે છે કે લોકો ઈચ્છે છે, લોકોને પણ આની જાણકારી જોઈએ છે, પરંતુ લોકો પાસે જઈએ છે તો કંઈક અલગ જ હકીકત જોવા મળે છે. જી યોગેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. કાસ્ટલેસ સોસાયટીની આપણે માંગ કરતા હોઈએ છીએ, કેટલા ઘણા સમયથી આપણે એવું કહેતા હોય કે કાસ્ટલેસ સોસાયટી આપણે હોવી જોઈએ, પરંતુ કોઈ પણ વાત હોય જાતિનો મુદ્દો સૌથી પહેલા ઉઠતો હોય છે. ચૂંટણી હોય તો સૌથી પહેલા જાતિનો મુદ્દો હોય છે, કોઈ યોજના હોય તો પણ જાતિ અમુક ટાઈમે સૌથી પહેલા આવતી હોય છે. તો કાસ્ટલેસ સોસાયટી ક્યારે બનશે? 1947 સુધી આઝાદીની લડત લડ્યા અને મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ લડ્યા. એ મહાત્મા ગાંધીએ એક પુસ્તક લખેલું, મારા સ્વપ્નનું ભારત. એમાં આ પીછડી જાતિઓ, આ શબ્દ જે બહુ પોપ્યુલર છે,
એના ઉદ્ધાર માટે શું કરવું એમણે પોતે વર્ણન કર્યું હતું, પણ એમને આ અનામત પ્રથાનું કોઈ ઉલ્લેખ નથી કર્યો. પણ બાબા સાહેબ આંબેડકર એમણે પોતે સમજી વિચારીને જે લોકો આટલા વર્ષોમાં પછાત રહી ગયા છે એમને આગળ લાવવા માટે અનામત આપવું જોઈએ, અને તે 10 વર્ષ માટે આપવું જોઈએ. અને એમને પૂરી ખાતરી હતી કે મારો દેશ એવી રીતે ચાલશે કે 10 વર્ષમાં આ લોકોનો ઉદ્ધાર કરી શકશે. પણ એવું કશું થયું નહીં. કોઈને આ પીછડી જાતિઓની પડી નહોતી, અને 10 વર્ષ કરતા આજે 75 વર્ષ પછી પણ એ પ્રથા આપણે ચાલુ રાખી. અને બહુ સરસ દાખલો આપું કે આ રાજકારણીઓ કેવી જાતની પોતાની કામગીરી કરે છે. હમણાં પાર્લામેન્ટનું ચોમાસું સત્ર શરૂ થયું, એક પણ દિવસ સત્ર ચાલવા ના દીધું. કોઈક ને કોઈક સાચા ખોટા કારણસર વિરોધ કર્યો અને સત્ર સમાપ્ત થયું. પણ એક દિવસ જ્યારે ઓબીસી માટેની વાત આવી ત્યારે બધા પક્ષો ભેગા થઈ ગયા. અને એ કેમ ભેગા થયા? આ ઓબીસી નું 75 વર્ષ સુધી અમે કંઈક ભલું કર્યું નથી એ કબૂલાત કરવા એ લોકો ભેગા થયા હતા. અને પાછું રાજ્યોનો અધિકાર હતો અને કેન્દ્રનો અધિકાર હતો ને હવે રાજ્યનો અધિકાર. આ શું તમે માંડ્યું છે? 75 વર્ષે તમે કબૂલ કરો છો કે હજુ ઓબીસી ને અમારે કંઈક આગળ લાવવા માટે કરવું પડશે? આ શરમની વાત છે ભારત માટે. ભારતમાં આપણી પાસે કોઈ એવી યોજનાઓ નથી કે આ લોકોને 75 વર્ષે ઉપર લઈ શકીએ. એટલે આ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે જાતિ આધારિત વસ્તી ગણતરીનું, એ માત્ર ને માત્ર વોટ બેંક માટેનું છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે, ને એવું મેં અગાઉ પણ કીધું. પણ અત્યારે જે ચાલી રહ્યું છે ને, મને શિવમભાઈએ પ્રશ્ન પૂછ્યો કે લોકો આવું કે છે. લોકો એટલે કોણ? આ જે વોકલ લોકો છે એ લોકો. બાકી તમે સામાન્ય પ્રજાને પૂછો તો અત્યારે જે લોકો ઇન્ટેલિજન્ટ હોશિયાર એવા લોકો. હા શિવમભાઈ, મારે એટલું કહેવાનું હતું કે હમણાં એક સરસ વાક્ય આવ્યું કે પશુઓની ગણતરી થાય છે, વૃક્ષોની ગણતરી થાય છે, એમ ભારતના નાગરિકોની ગણતરી થવી જોઈએ. 130 કરોડ નાગરિક છે, દરેકને નાગરિક તરીકે ગણવા જોઈએ. આ પશુઓમાં કોઈ ડોંકી હોય છે, કોઈ એલિફન્ટ હોય છે. આપણા ભારતના નાગરિકોમાં બધા નાગરિક જ હોય છે, એમાં એના કોઈ ભાગ પાડવાની કોઈ જરૂર નથી. આ દલીલ મને ગળે ઉતરતી નથી. મેં આટલા વર્ષોથી રાજકારણ જોયું છે અને માત્ર આ એક જ ખેલ ચાલ્યો છે. અને આજે 75 વર્ષે જે પરિસ્થિતિ થઈ છે કે ભાઈ હવે આ જાતિના લોકો કહે છે ભાઈ અમને ઓબીસી માં લો, અમને ઓબીસી માં લો. પેલા ચૌધરી કહે છે અમને ઓબીસી માં લો, પેલા કોળી કહે છે અમને ઓબીસી. અરે આ હોડ શેના માટે ચાલી છે? માત્ર લાભ લેવા માટે, દેશનું કલ્યાણ કરવા, અથવા તો મારી બેન રૂઝાને કહ્યું એ પ્રમાણે પોતાનું સમાજ કલ્યાણ, પોતાના સમાજનું કલ્યાણ કરવા માટે કોઈ વાત નથી. સમાજમાં જે અગ્રણીઓ છે પોતાના સમાજની ચિંતા કરતા હોય તો સમાજમાં જે અગ્રણીઓ છે એ પોતે સમાજમાં પાછળ રહી ગયેલા લોકોને મદદ કરે, એની કોઈ ના નથી. પણ આખા દેશને આમાં ઢસડવામાં આવે છે. અને 75 વર્ષે એસસી, એસટી, ઓબીસી વગેરે કરીને આપણે શું ફાયદો કાઢ્યો? એમાં મને તો અત્યારે જે જોવા મળ્યું છે કે હું વિદ્યાર્થીઓ માટેના મોટિવેશનલ સ્પીચ આપવા જઉં છું, ને મોટા ભાગના વિદ્યાર્થીઓ મને એમ કહે છે કે સાહેબ અમે તો ભણીને આ દેશ છોડીને યુએસ જવા માંગીએ છીએ, કેનેડા જવા માંગીએ છીએ, ત્યાં નહીં થાય તો ઓસ્ટ્રેલિયા. આ સારા લોકોનું બ્રેઇન થઈ રહ્યું છે, એની પર કેમ કોઈ વિચાર નથી કરતો? અનામત કરીને આપણે કાર્યક્ષમતાને પાછળ મૂકી દઈએ છીએ. એ વાત હવે સમજવાની જરૂર છે. રાજકીય પક્ષો તમે સારા કામ કરો તો વોટ મળવાના છે, પણ આ જાતિઓના ભાગલા પાડીને વોટ મેળવવાની નીતિ છોડો, એવી મારી નમ્ર અરજ છે. જી, આપણી સાથે કોંગ્રેસના અતુલ પટેલ પણ છે, તેમની પાસેથી જવાબ લઈ લઈએ. જેમ યોગેશભાઈએ કહ્યું તેમ 75 વર્ષ કંઈ કર્યું નથી, એટલા માટે આ પરિસ્થિતિ આવી છે. વિદ્યાર્થીઓ દેશ છોડીને જઈ રહ્યા છે આના જ કારણે. આ સિવાય 2011માં ગણતરી કરી પરંતુ આંકડા જાહેર ન કરવામાં આવ્યા કોંગ્રેસ પક્ષ દ્વારા. તો એનું શું કારણ છે? અને અત્યારે જ્યારે ભાજપ વિપક્ષમાં છે ત્યારે કોંગ્રેસ અત્યારે સમર્થનમાં બેસી ગયું છે. આ કોના માટે? લોકો માટે, ઓબીસીના લોકો માટે, કે પછી પોતાની પાર્ટી માટે કે જે ભાજપની વિરુદ્ધ અત્યારે કંઈ પણ મુદ્દો હોય તો ભાજપની વિરુદ્ધમાં અત્યારે લાગી જાય છે? અતુલભાઈ, પહેલું જે યોગેશભાઈ ચુડગરે વાત કરી, જનરલ આપણે ઓપિનિયન આપીએ ને તો હું પોતે પણ અમુક સિદ્ધાંતોમાં માનું છું, પણ જે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે અને જે તે સમયે આઝાદીના સમયે જે પરિસ્થિતિ હતી એ સમય પછી આ હજુ પણ અમુક લોકોને ન્યાય મળ્યો, અમુક લોકોએ જ લાભ લીધો.
અને એનું કારણ શું છે એ કારણોના સંશોધનનો એક મોટો વિષય થઈ જાય છે. અને એ વિષયમાં જો આપણે સંશોધનમાં ઊંડા ઉતરીએ તો આપણી તમે ચુડગર સાહેબ એવું કહ્યું કે શું કર્યું, હકીકતમાં તો આપણે ઘણું બધું એચિવમેન્ટ ઘણા મેળવ્યા છે. દુનિયામાં આપણે અત્યારે ઘણા આગળ છે. એવું ના કહેવાય કે ભાઈ અમેરિકા કે ફ્રાન્સ કે એની આપણે કમ્પેર કરે, પણ ઘણું કર્યું છે, એવું નથી કે કશું જ નથી કર્યું. જાતિના સવાલની વાત કરું છું. એટલે ઘણા લોકો આગળ ગયા, ઘણા નથી ગયા, તો પણ હજી પણ ક્યાંક જો ખૂટતું હોય અને કંઈક સારું જો સારા ઈરાદાથી થવાનું હોય, પણ ફક્ત ને ફક્ત જો એનો ચૂંટણીમાં ઉપયોગ કરવાનો હોય કે આ જ્ઞાતિના આટલા વોટ છે, એને લોભામણી જાહેરાતો આપીને એમને આપણે એમાં પૂરીએ, બરાબર, બાટલીમાં ઉતારીને વોટ લઈ લઈએ, તો એ બધી નીતિનો હું પણ વિરોધ કરું છું. 10-12 હજારની વસ્તીનું ગામ હોય ત્યાં વોટ માગવા માટે જ્યારે નેતાઓ જતા હોય ને ત્યારે એ લોકો એવું વિચારે કે ભાઈ અમારા સમાજની વાડી છે, તમે એમાં કેટલું દાન આપશો, અમારા માતાજીનું આ મંદિર એમાં કેટલું દાન આપશો. એટલે એક સિસ્ટમ બહુ ખરાબ રીતે ક્રિએટ થઈ ગઈ છે. અને આવા દુરુપયોગ માટે જો આ સિસ્ટમો આગળ વધારવાની હોય તો બિલકુલ હું આના પક્ષમાં છું નહીં, પણ પોઝિટિવલી કંઈક સારું થતું હોય, ઘણા લોકોને અન્યાય થઈ રહ્યો છે, હજી એ લોકોને ન્યાય જોઈએ એટલો મળ્યો નથી 70 વર્ષ પછી પણ, તો એના માટે જો થવાનું હોય તો થાય, તો એમાં મને વાંધો પણ નથી. અતુલભાઈ, તમે પક્ષમાં જો પોઝિટિવલી થતું હોય તો આ મુદ્દો 2011માં પણ ઉઠ્યો હતો, જ્યારે 2010માં ભાજપે કહ્યું હતું 2011માં કરી પણ ખરી, ઓબીસીને સમાવ્યા પણ ખરી, પણ આંકડા કેમ જાહેર ન કરવામાં આવ્યા? અગર તમે અત્યારે સમર્થનમાં છો, પોઝિટિવલી લો છો, તો એ વખતે કેમ આંકડા જાહેર ન કર્યા? 10 વર્ષ થઈ ગયા અત્યાર સુધીને, અત્યારે તમે સમર્થનમાં છો. જો પહેલામાં પહેલા આંકડા જાહેર કરવા ના કરવા એ કોઈ બી સ્ટ્રેટેજી બનાવી હોય ગવર્મેન્ટની અંદર, જે પણ ધારો કે આજે અત્યારે આપણે નરેન્દ્રભાઈ છે, અમિતભાઈ છે, બધા છે, એ લોકો સર્વે કરે, કોઈ પણ એનઆરસીના ના બધા જે સર્વે કરે ના બધા કરે, તો પછી ખેડૂતોના 3 કાયદા લાવે, બરાબર, તો એમણે પાછું એવું કહેવું પણ 1 વર્ષ માટે આ કાયદાને આપણે જેમ છે એમ રાખી દઈએ, એને આપણે અમલ નહીં કરીએ. તો કારણ કે સમય પ્રમાણે જ્યારે જે ઊભું થતું હોય તો એના માટે કોઈ પણ વસ્તુ લાયા હોય તો એને સ્ટોપ કરવી પડતી હોય છે, અને કોઈ પણ વસ્તુ લાયા હોય તો ઇમ્પ્લિટેશન પણ એ રીતના થતું હોય. એટલે આ એ ટાઈમે જે તે કારણો હોય એના લીધે કદાચ ડિક્લેરેશન ના બી કર્યું હોય, અને ના કર્યું એના બી કંઈ ઘણા બધા રીઝન હોય, એના માટે મને પોતાને પણ ખબર નથી, પણ આવા ઘણા કારણો હોય. ખેડૂતોના 3 કાયદાનું જોયું આપણે હમણાં, બરાબર, બીજા ઘણા કાયદા ધારો કે હમણાં NRC, CA આ બધા થયા તો કેવું થયું એનું? એટલે અટકી ગયું છે, બધું અટકી જાય અને એમાં જ પોઝિટિવલી બધા પ્રયત્ન કરીને અટકાવતા હોય છે. એટલે એમાં કોંગ્રેસ કે ભાજપનો આપણે અત્યારે એવી વાક કાઢવા જેવું નથી એમાં. જી નિલેશભાઈ, આપે જવાબ સાંભળ્યો, અટકી ગયું છે, 2011માં કરી, 10 વર્ષ સુધી હજી અટકી ગયું છે. હું એમ કહું છું કે માનનીય મુરબ્બી યોગેશ ચુરગર સાહેબે બ્રેક પહેલા વાત કરી હતી, બધી જ પોલિટિકલ પાર્ટીને કોમન એજન્ડામાં રસ છે, લોકોમાં રસ નથી. લોકો કેમ આ સમજતા નથી? પ્રશ્ન મારે લોકોને છે કે જ્યારે તમે તમારા પોતાની ખરીદી માટે તમે સમજો છો, તમારા વ્યવહાર માટે તમે સમજો છો, મારે તો સમાજના મોભીઓ, વડીલો, સમાજના અગ્રેસરો, કાર્યકર્તાઓ કે જ્ઞાતિના જે કોઈ વડીલો છે એને કહેવાનું છે કે જાતિવાદ, પ્રાંતવાદ, કોમવાદ 75 વર્ષ સુધી તમે ડિવાઇડ એન્ડ રૂલની નીતિનો ભોગ શું કામ બનો છો? કારણ કે એમાં તમારો પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. સમાજના મોભીઓ, તમે પણ હું દોષિત એટલા માટે જોયું છે કે તમે પણ તમારા સમાજમાં આધિપત્ય જમાવી રાખો, એટલે તમારી કોમને, તમારી જ્ઞાતિને, તમારા મોહલ્લાને, તમારા વ્યવહારને તમે અમુક સુધી સીમાંત કરી રહ્યા છો. કારણ કે સમહાવ, હું શબ્દ વાપરી રહ્યો છું બહુ ખરાબ, દરેક પોલિટિકલ પાર્ટીને આ એડ્રેસ કરીને કહ્યું છું, કુલડીમાં ગોળ ભાંગવાની પ્રક્રિયા 1947 થી 10 વર્ષ માટે જે હતી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓબીસી કે પછાત લોકોને આગળ વધારવા માટે 10 વર્ષનું પ્રાવધાન કર્યું હતું. આજે કઈ પોલિટિકલ પાર્ટીએ 10 વર્ષ પછી અત્યારે 75 વર્ષ સુધી પણ એનો વિરોધ કરી રહી છે? નન ઓફ ધ પોલિટિકલ પાર્ટીઝ. કારણ કે મેડમ ખંભાતાએ કીધું હતું ને કે સીમાંકન એમાં પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, પોતાનો હિત છે. ખરેખર જે કોઈ પોલિટિકલ પાર્ટીને રસ છે ભારત દેશના ઉત્થાન માટે, સાથે સાથે હું જનતાને પણ કહીશ કે તમારામાં પણ, હું અહીંયા કોઈને પ્રેસ કરવા નથી આવ્યો, પણ ઉદાહરણ રૂપે કહું છું, પારસી કોમ જેવી ખુદદારી, ખુમારી કે રાષ્ટ્રપ્રેમ કેમ નથી, નેશન ફર્સ્ટ ની ભાવના કેમ નથી? તમે લોકો આવું કરી રહ્યા છે. જવાબ લઈ લઈએ આગળ બીજો મુદ્દો મારે લેવો છે. જલ્દી. કોઈ જ્ઞાતિ અનામત માગે ના માગે એનાથી એનો રાષ્ટ્રપ્રેમ ઘટી જતો કે વધી જતો નથી. તમે જે કહેવા માંગો મને ખબર હતી,
પોલિટિકલ પાર્ટીઓ બોલશે અનામત માંગી એટલે મેં જનતાને કીધું છે રાષ્ટ્રદ્રોહી એટલે જનતાને કીધું કે તમે સત્તાની વિકસાવો, રાષ્ટ્રપ્રેમ વિકસાવો. પોલિટિકલ પાર્ટી એક જ નેતા એક જ છે. એક બીજું ઉદાહરણ સાંભળી લો. નિલેશભાઈ મિસ્ટર વેંકર, મને એક મિનિટ બોલવાનું જોઈએ. ચાલુ કરો જે વચમાં કૂદી પડ્યા છે, જે વચમાં કૂદી પડ્યા છે, એને મારે જવાબ આપવો છે. અહીંયા મને નિમંત્રણ મારે એને સંભળાવવું છે. બોલવા દો. નહીં નિલેશભાઈ આ હું બીજા મુદ્દા પર આવું છું. ગુજરાતમાં પણ થયું છે. ગુજરાતમાં આપણે આંદોલન જોયા છે, પાટીદાર આંદોલન જોયું છે. હાર્દિક પટેલ જેનો મુખ્ય ચહેરો હતા, જે અત્યારે સર્વધર્મ સમભાવની વાત કરી રહ્યા છે, બધા ધર્મોને સાથે લઈને. નિલેશભાઈ બીજા મુદ્દા પર આવું છું. નિલેશભાઈ, હા, તો અત્યારે લાલજી પટેલ એક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યા છે. રુઝાન ખબર તમારી પાસે, લાલજી પટેલ કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યા છે. પાટીદાર આંદોલન 2.0 કહી શકાય કે હવે એવું કહી રહ્યા છે કે કોઈ પણ ચહેરો નહીં રાખવામાં આવે આ વખતે, જે હવે ફરીથી શરૂ થશે. તો જે પહેલા ભૂલ કરી ચૂક્યા છે હાર્દિક પટેલ, તેઓ બોલ્યા, આપણે તેમનું બાઇટ સાંભળીએ એ શું બોલ્યા છે લાલજી પટેલ. જે લોકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તો એમને રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે બોલાવીશું, અને જે લોકો આંદોલન સાથે જોડાયેલા છે એમને અમે આંદોલન રૂપે બોલાવીશું. પણ આ વખતનું આંદોલન એવું છે કે જો કોઈ ચહેરો નહીં અમે રાખીએ, ચહેરા વગર સમાજના પ્રશ્નો માટેનું જ આંદોલન હશે. એટલે આ વખત અમે કોઈને ચહેરો બનવા નહીં દઈએ અને ફક્ત ને ફક્ત સમાજ માટેની જ વાત હશે. જી રુઝાન ખબર, આ ભૂલની વાત કરી છે, પહેલા જે ભૂલ કરી છે હવે નહીં કરી. આ ટૂંકમાં હાર્દિક પટેલની વાત કરી રહ્યા છે. ટૂંકમાં જવાબ છો, મારે યોગેશભાઈ પાસે જવું છે. આનો જવાબ આપી એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી હતી. આનો જવાબ એ છે કે જેટલું મને ખ્યાલ જાય છે કે પહેલા શું થયું કે હાર્દિક પટેલને એ લોકોએ મોટા ભાઈ એટલે બનાવ્યા હતા કારણ કે પાછળથી એ લોકોને પેલું પાવર કંટ્રોલ કરવો હતો, પણ એ આખો મિલ પલટી બાદ થઈ ગયો અને એટલા માટે હવે એ લોકો કહે છે કે કોઈ ચહેરો નહીં હશે ને અમે કરશું. આ ધીસ ઇઝ વોટ આઈ થિંક ઓફ. આઈ એમ નોટ શ્યોર, મને ખબર નથી. એટલે પહેલો પોઈન્ટ. સાહેબ હું બીજો ખાસ પોઈન્ટ કરવા માંગુ છું, આ સાંભળવા જેવી વાત છે, સાંભળી લેજો. બહુ ડીપ વાત છે પણ ઇમ્પોર્ટન્ટ વાત છે, કદાચ ઘણા લોકોને નહીં ગમશે. તમે ક્યારના બધાને પૂછી રહ્યા છો, કોઈ જવાબ નથી આપી રહ્યો કે કેમ ન્યૂટન માર્યો, રાઈટ સર? તમે ક્યારના પૂછી યસ. હવે એનો મતલબ એ હતો સાહેબ કે જ્યારે એ લોકોને પોતાની રિસર્ચ ઇન્ટેલિજન્સ ની ખબર પડી કે જ્યારે તમે ઓબીસી, એસસી, એસટી આ બધી ભેગી કરો છો ને એક બાજુ જનરલ મૂકો છો, તો હવે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એવું થઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી કે જનરલ નો હિસ્સો બહુ ઓછો થઈ ગયો છે અને આ બધાનો હિસ્સો બહુ વધારે થઈ ગયો છે, પણ ઓન રેકોર્ડ નથી. એટલે આ લોકો એમ અગર ઓન રેકોર્ડ જે દિવસ આવી જશે એ દિવસે જોશે કે ભલે જે અપર કાસ્ટ છે, જનરલ કાસ્ટ છે, બ્રાહ્મણો એ બધા એ ખાલી 20% છે, પણ એ લોકોના 80%, આ 20% લોકો 80% પાવર સેન્ટર્સમાં છે, પાવર કંટ્રોલ કરી રહ્યા છે, હોદ્દાઓમાં છે, ત્યારે એમાં આખા અલગ શું કહેવાય પેલા એ થશે, રિપર્શન્સ આવશે, રિકપર્શન્સ આવશે ને એટલે ગભરાય છે. એટલે એક રીઝન એ આ વાતો, ધીસ ઇઝ ધ થોટ હેપનિંગ ઇન ધ સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ. અને એટલા માટે આપણા જે મોદી સાહેબ હતા એમને લોકોએ એમની એડવાઇઝરી કહ્યું કે સાહેબ તમે આને દબાઈ રાખો તો સારું, ના તો જે અપર કાસ્ટ છે એ લોકો જે આટલું બધું પાવર 80% પાવર 20% છે એમાં મેજોરિટી તો, પણ 80% પાવર જે એન્જોય કરી રહ્યા છે એનામાં બહુ પ્રોબ્લેમ છે. તમે તો વચ્ચે થોડું પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. જી યોગેશભાઈ, જે પ્રકારે લાલજી પટેલે અત્યારે કહ્યું છે કે ફરીથી પાટીદાર આંદોલન શરૂ કરવાની તૈયારી છે, અને બીજી બાજુ હાર્દિક પટેલની વાત કરીએ તો એ અત્યારે એવું કહી રહ્યા છે કે સર્વ ધર્મ સંભાવ, બધા ધર્મોને સાથે લઈને કામ કરવું જોઈએ. ટોટલી યુ ટર્ન અત્યારે જોવા મળ્યો છે. મારું સમાજમાં ક્યાંય ના ચાલે એટલે હું માવો થઈ જઉં એમ આ પાટીદાર આંદોલન બહુ સરસ 5 લાખ માણસો તમે ભેગા કર્યા, એક બહુ મોટી એચિવમેન્ટ હતી. આખા દેશનું નેશનલ મીડિયા આને કવર કરતું હતું, પણ તમે એનો લાભ લઈ ના શક્યા. માત્ર એક નાનકડી તમારી માગણી જેનું કઈ બળ નહોતું એના કારણે આખું આંદોલન તૂટી પડ્યું. અને ભાઈ હાર્દિક એના નેતા બન્યા અને એ નેતા ક્યાં ગયા ને અત્યારે શું છે એ બાબતે હું કશું બોલવા માંગતો નથી, પણ લાલજી પટેલ એટલા માટે આ કહેવા માંગે છે કે હાર્દિક હીરો બની ગયો ને અમે રહી ગયા. એટલે આ પાટીદારોને જે આંદોલન કરવું એ કરે, ઓબીસીમાં આવવું છે. અરે ભાઈ તમે પાટીદારો તો બહુ સક્ષમ માણસો છો, કેટલા બધા ઉદ્યોગપતિઓ, હવે એ ચર્ચામાં હું ના પડું, પણ આ જાતિગત વસ્તી ગણતરી કરવાના માટેનો જે આશય છે
એ વખતે લાલજી પટેલ કૂદી પડે છે કે ભાઈ અમને બી કઈ ગણો, અમને ક્યાંક પાછળ ગણો. એટલે આ જે જાતિગતનો હું પહેલેથી ચર્ચાની શરૂઆતથી કહેતો આવ્યો છું કે માત્ર ને માત્ર રાજકીય સ્વાર્થ અને વોટ બેંક માટેના આ બધા નુસ્ખા છે. અને એનો છેલ્લો દાખલો પાર્લામેન્ટનું છેલ્લું સત્રમાં આ બધા જ ભેગા થઈ ગયા ને એક પણ માણસ ત્યાં કશું બોલ્યા નહીં અને બધાએ આ ઓબીસી ના પ્રસ્તાવને ટેકો આપ્યો. એ સ્પષ્ટ બતાવે છે કે એમને ઓબીસી ના કોઈનું ભલું કરવું નથી, એમનો કોઈ વિકાસ કરવો નથી. માત્ર ને માત્ર એ ઓબીસી ની વિરુદ્ધ જો એ દિવસે કોઈ પણ વોટ આપ્યો તો એમને એમ થાય કે ભાઈ અમારા વોટ જતા રહેશે. એટલે આ વાત આખી વોટ ઉપર જ આવીને ઉભી રહે છે. અને વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. અને યોગેશભાઈ, સમયનો અભાવ છે, મારે સાવનભાઈ બોર્ડ પાસેથી એક જવાબ લેવો છે. સાવનભાઈ, સરકારનું હવે આગામી શું સ્ટેન્ડ રહેશે? અત્યારે તો સરકાર મૌન છે, 11 નેતાઓ સાથે મુલાકાત તો કરી છે, પરંતુ અત્યારે સરકાર મૌન છે. આગળના સમયમાં સરકારનું શું સ્ટેન્ડ રહેશે, શું પ્રતિક્રિયા આવશે ટૂંકમાં? જી, આગળના સમયમાં સરકારની જે પ્રતિક્રિયા આવશે સીધી પબ્લિકમાં આવશે. કારણ કે અત્યારે જે પ્રતિનિધિ મંડળ જે ડેલિગેશન હતું ડાયરેક્ટ પ્રધાનમંત્રીશ્રીને મળેલું છે, એટલે ચોક્કસથી એમનો પણ એવો જ રિપ્લાય હતો કે મળ્યા બાદ પણ પ્રધાનમંત્રીશ્રીએ એમને શાંતિથી વ્યવસ્થિત રીતે સાંભળ્યા છે. એટલે હવે જે આનું સ્ટેટમેન્ટ આવશે સીધું ઓથોરાઇઝ રીતે જે રીતે પોલિસી ડિસિઝન પ્રમાણે આવવાનું છે તે સરકાર તરફથી આવશે. બીજી વાત હું એક ખાલી એ કહીશ, મારું એક પોઈન્ટ એવું કહીશ કે આપણે બહુ કેવું છે કે આ મુદ્દાને બહુ જ આખો બહુ બ્રોડ ટ્રાવેલ કરીને આવ્યા છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આપણા દેશની કેટલી વસ્તી, આ બેઝિક કે વસ્તી ગણતરી એટલે શું કે કેટલા લોકોનું આ દેશની અંદર વસે છે, આપણા કેટલા નાગરિક છે, આ બેઝિક પ્રશ્ન. તો વસ્તી ગણતરીને આપણે ત્યાંથી શરૂ કરીએ. બીજા મુદ્દો થોડોક એનાથી આપણે આગળ જઈએ તો એની અંદર જેન્ડર આપણે જોઈએ કે કેટલા પુરુષ અને કેટલા સ્ત્રી છે. તો બંનેની અંદર પુરુષનો રેશિયો અને સ્ત્રીનો રેશિયો કેટલો, અને એ પણ આપણે આ વસ્તી ગણતરીથી જાણી શકીએ છીએ. એટલે એ બેઝિક આપણું ત્યાંથી ચાલુ થાય છે, બાકીના બધા મુદ્દા પછી આવે છે. અને હવે એની આગળ આપ જોશો કે જેમ મેં કીધું એમ ધીમે ધીમે જેમ વસ્તી ગણતરીના જે પીરિયડ્સ ગયા એમ એની અંદર એના ટોપિક્સ જે મુદ્દા હતા એ વધતા ગયા. હવે અત્યારના આપ લેટેસ્ટ થોડા મુદ્દા જોશો તો એની અંદર એ વ્યક્તિનું ઇકોનોમિકલી અને કલ્ચરલ સ્ટાન્ડર્ડ પણ એમાં આવે. એટલે અલગ અલગ પ્રકારના પ્રશ્નો એની અંદર હોય, જેમ કે એ વ્યક્તિ પાસે 4-વ્હીલર છે કે નહીં, એ વ્યક્તિ પાસે પોતાના ઘરની અંદર પોતાનું કિચન છે કે નહીં, એ વ્યક્તિ પાસે અંદર હાઉસ હોલ્ડ ફેસિલિટીઝ કેટલી છે, એ વ્યક્તિની સાથે પરિવારમાં કેટલા લોકો રહે છે. તો આ પ્રકારના જે પ્રશ્નો આવે છે એ આખું વસ્તી ગણતરીનું સેન્સસ એનો ફ્રૂટફુલ સરકારને આગળ એની પોલિસીના કામરૂપ આવે છે. અતુલભાઈ, અંતિમ પ્રતિક્રિયા તમારે એવા માંગુ છું, 1 મિનિટ. આ સેન્સસની જે વાત કરીને ખરેખર એક બહુ મોટો વિષય છે અને એની અંદર ઘણા બધા ડેટા એકત્રિત થાય. ડેટા શેના માટે એકત્રિત કરવામાં આવે કે ભાઈ લોકોની આર્થિક સ્થિતિ કેવી છે, લોકો એજ્યુકેટેડ કેટલા છે, લોકો કેવા સાધન સંપન્ન છે અને કોની પાસે કેટલી સગવડો નથી, જેથી કરીને નીચેના જે લેવલના બાકી રહી ગયા હોય એ લોકોને શું સુવિધાઓ આપવી જોઈએ, એના માટે આ બધા ડેટા એકત્રિત કરવામાં આવે છે. પણ બાય ધ વે હું તો એવું માનું છું કે બધા ભેગા થઈને સારો નિર્ણય કરે એ જ દેશ માટે હિતકારક રહેશે. બાકી તો અંદર રાજકીય પોતાના એજન્ડા માટે કરીશું તો એનો કોઈ મતલબ રહેવાનો નથી. નિલેશભાઈ, અંતિમ પ્રતિક્રિયા જાતિ આધારિત જનગણના મુદ્દે. હા, હવે મૂળ મુદ્દો જાતિ આધારિત જનગણનાનો હું મૂળ મુદ્દો કહું છું, જે મને વચમાં ચૂપ કરી દેવામાં આવ્યો હતો. બંને પોલિટિકલ પાર્ટીએ પોતાનો ગોળ ઉત્તર આપ્યો. ખંભાતાજી પણ જોઈ રહ્યા છે, ચુટકર સાહેબ પણ જોઈ રહ્યા છે. હવે નિલેશભાઈ ટૂંકમાં પ્રતિક્રિયા મૂકજો. એક જ મિનિટમાં પૂરું કરીશ. બંને પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ભેગા નથી, એક વિચારમાં નથી. તો મને એ કહો, અને રેફરન્સનો પ્રશ્ન છે. કોરોના કાળમાં પોલિટિકલ પાર્ટીના માણસો જો માસ્ક ન પહેરે તો 500 રૂપિયા, ને મારી જેવા કોમન મેન માસ્ક ન પહેરે તો 1000 રૂપિયા દંડ. એમાં કઈ પોલિટિકલ પાર્ટીએ વિરોધ કર્યો? એ બધા બતાવી આપે છે. એ લોકો એક જ છે, એ લોકો જનતાને બતાવી મારવા આપે છે. અને જનતા ડોબી છે, સોરી ટુ સે યુઝ ધીસ વર્ડ, પણ જનતાએ નિલેશભાઈ આ પ્રકારના નિલેશભાઈ આ મુદ્દા પર જરૂરથી વિષય છે કે બીજી એક ચર્ચા કરીશું આપણે આ જ મુદ્દા પર. અત્યારે યોગેશભાઈ, તમારી અંતિમ પ્રતિક્રિયા લેવા માંગુ છું. મારે તો અંતમાં એટલું કહેવું છે કે રાષ્ટ્રનું કંઈક વિકાસ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, આપણે જ્યાં છીએ ત્યાંથી થોડા આગળ વધીએ. મારા ભાઈબંધ અતુલભાઈએ કીધું કે આપણે ઘણું બધું કર્યું છે 75 વર્ષમાં, અને હું કાન પકડીને કબૂલ કરું છું કે આપણે ઘણા આગળ વધ્યા છે. 1947માં આપણે એક પિન નહોતા બનાવી શકતા, આજે આખો પિયાનો બનાવીએ છીએ. આ બધું કબૂલ કરું છું.
પણ જે જાતિ આધારિત વિભાજન જે કર્યું છે અને એના કારણે આપણે બધા જે પછાત રહી ગયા છે, જે લોકો પછાત નહોતા એ પણ પછાત રહી ગયા છે. તો આ મહેરબાની કરીને આ ભાગલા પાડવાનું છોડો. દેશના દરેક નાગરિકને ભારતનો નાગરિક ગણીને આગળ વધો. જી 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 રુઝાન ખંભાત, તમારી અંતિમ પ્રતિક્રિયા અને સાવનભાઈની વાત પર તમે કંઈ કહેવા માંગતા હતા, ટૂંકમાં જણાવજો. સાવનભાઈની વાતમાં મારે એ કહેવું હતું કે એમને જે બધું ગણાવ્યું ને કે કિચનમાં શું ને ઘરમાં હાઉસહોલ્ડમાં શું ને એ ગાડી ઘોડા કેટલા લોકો સાચું જૂઠું લખાવે છે આપણને ખબર છે. એટલે તો ગવર્મેન્ટે ઘણી એડવર્ટાઇઝમેન્ટ તો કરવી પડે છે કે તમે સાચું કહો. એટલે આપણે એક હવે there are other reasons to find it, but સાચું લોકો લખાવતા નથી ત્યાં લોકો. બીજી વાત કે સી ધ વે અગેન આઈ લુક એટ ઇટ કે આજે જાતિ ગણતરીમાં અગર તમે જે ઓબીસી સ્પેશિયલી ઓબીસી ની જ વાત કરીએ, કારણ કે બીજી બધું તો થાય છે. ઓબીસી માટે અગર મારું પર્સનલ એવું કેવું છે કે આ બધું પોલિટિકલ સિવાય અગર આપણને સિરિયસલી હવે આજની તારીખમાં આપણા ડેટા ઇઝ પાવર ખબર પડે કે ઓબીસી કેટલા છે ને એ લોકોને ન્યાય શું મળે છે, એ લોકોને હક શું મળે છે. એઝ અ સેક્યુલર કંપની એવરીબડી હેઝ ટુ ગેટ ઇક્વલ થિંગ્સ. પણ એ લોકોને ખર્ચ આનાથી આખો એક નવું વોલ્કેનો થવાનો છે, ગેરંટી કહું છું. એટલે મારા ખ્યાલે આ થશે, ભલે બીજું મિસયુઝ બી થવાનું છે મને ખબર છે, પણ આ થશે. એક બીજું સત્ય બહાર આવશે, આપણે જોઈશું. જી 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 તમામ મુદ્દે આપણે ચર્ચા કરી. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો આજનો મહત્વનો મુદ્દો જાતિ આધારિત જનગણના મુદ્દે આજે આપણે ચર્ચા કરી તમામ મહેમાનો સાથે. આજે ચર્ચા કરી, તમામ મહેમાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ સરકારની રહેશે જાતિ આધારિત જનગણના મુદ્દે, જે આગામી સમયમાં 2-3 મહિનામાં હવે થવાની છે. પરંતુ નીતિશ કુમાર સહિત જે 11 નેતાઓ મળ્યા છે, પીએમ મોદીને મળ્યા છે અને તમામ જે મુદ્દાઓ તેમની સાથે રાખ્યા છે, હવે આગામી સમયમાં સરકાર શું કહે છે, ઓબીસીને સમાવવામાં આવશે કે નહીં આવે, એ તો આગામી સમય બતાવશે. અત્યારની આ વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો. और हम लोगों ने कहा कि इस पर निश्चित रूप से विचार करके इसके बारे में आप निर्णय लीजिए, ये हम सब जब जानवरों की गिनती होती है, पेड़ पौधों की गिनती होती है, तो इंसानों की भी होनी चाहिए.